ગુજરાતના દરિયા કિનારે ફરીથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે। કચ્છમાં અગાઉ અલગ પ્રકારના ડ્રગ્સના કન્સાઇનમેન્ટ અનેકવાર મળી ચૂક્યા છે। જોકે દવાના રૂપમાં મળેલું આવું કન્સાઇનમેન્ટ પ્રથમવાર પકડાયું છે અને કસ્ટમ વિભાગ 2 દિવસથી આ પ્રક્રિયા સતત કરી રહ્યું હતું અને કન્ટેનરની આફ્રિકામાં મોકલવામાં આવવાનું હોવાની માહિતી મળી છે અને કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 110 કરોડની પ્રતિબંધિત ટ્રેમાડોલ ટેબ્લેટ ઝડપાઈ છે અને મળતી માહિતી પ્રમાણે રાજકોટના વેપારી દ્વારા ડ્રગ્સના આ 2 કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યા હતા। આફ્રિકાના દેશ સિયેરા લિયોન અને નાઇજરમાં આ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવવાના હતા અને કૃત્રિમ ઓપિયોડની આફ્રિકામાં દેશોમાં ઊંચી માંગ હોવાનું સામે આવ્યું છે। આતંકવાદીઓ લાંબા સમય સુધી જાગતા રહેવા માટે ટ્રેમાડોલનો ઉપયોગ કરતા હોવાની માહિતી મળી છે।